ગોસાઈ ગુલાબગીરી ખેલુગીરી. હોસ્પિટલમાં કોણ દાખલ હતું, એનું શું નામ છે ને શેની સર્જરી હતી? આ હોસ્પિટલ યુનિકેર હોસ્પિટલની અંદર વાંકાનેરથી મારા બ્રધર એટલે કે રાજેશ ગોસ્વામી અહીંયા હૃદયની નળી માટે થઈ ટ્રીટમેન્ટ માટે થઈ દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું. અમને તો બાયપાસનું જ કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો. તમને આ અંગેની જાણ ક્યારે થઈ? અમને સવારે 6 વાગ્યા જાણ કરવામાં આવી છે. હોસ્પિટલની કઈ પ્રકારની બેદરકારી? હોસ્પિટલની બેદરકારી એટલા માટે થઈ છે કે અમને કોઈ સાચું કીધું જ નહીં, કેટલી વાર છે, શું તકલીફ છે, શું નહીં. અને હા, અગાઉ હું એક વાત કહેતા ભૂલી ગયો કે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ, તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું. પછી સવારે સાંજે 7 વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા 4,900 રૂપિયા લેવામાં આવ્યા. જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં, અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે. દર્દીનું નામ શું છે? દર્દીનું નામ છે રાજેશ ગિરી કૈલાસગીરી ગોસ્વામી, વાંકાનેર રહે છે, મૂળ મોરબી.